કેવી રીતે વૈષ્ણવી જીવન હોવું જોઈએ, એક વૈષ્ણવથી શ્રી ગોકુલનાથજી શું અપેક્ષા રાખે છે. આપણે પુષ્ટિ માર્ગી વૈષ્ણવ તો બની ગયા, કંઠી લઈ લીધી તો એનું અર્થ એવું નહીં કે વૈષ્ણવ બની ગયા. વૈષ્ણવ હોવું એટલે આપણા સ્વધર્મને નિભાવવું, આપણું કર્તવ્ય શું છે એને જાણવું. અને જ્યાર સુધી આપણે આપણા સ્વધર્મને ન જાણીએ, આપણા કર્તવ્યોને ન જાણીએ, તો આપણે કેમ કરીને આપણે પ્રભુની સેવામાં આપણા પ્રભુને લાડ આપણે લડાવી શકીએ છીએ. તો યદિ આ શ્રી ગોકુલનાથજીના વચનામૃતોનું જ્યારે આપણે શ્રવણ કરવાનું છે, તો આ ગોકુલનાથજીના 24 વચનામૃતો શું છે? તો જેમ કોઈ કૂવો હોય, કૂવાની અંદર જેમ કોઈ ઘડો પડી ગયો હોય ને, અને એને કાઢવો હોય ને, તો એક સાધન આવતું જેને પહેલા કહેવાતું બિલાઈ. અને એ સાધનને તમે નીચે નાખો અને એ એક કાંટો પણ એને અડી જાય તો એ સીધો ઘડો બહાર આવી જાય. તો આ સંસાર રૂપી સાગરમાં આપણે પણ ફસાયા છે, અને આ ઘડો કોણ છે? એ આપણે છે. અને શ્રી ગોકુલનાથજી આપણને આ બિલાઈ નાખી છે. અને એક પણ યદિ વચનામૃત યદિ તમારા હૃદયમાં ઉતરી ગયો તો માનજો તમારું હૃદય પરિવર્તિત થઈ જશે વાસ્તવમાં. કેમ કે એક વચનામૃત પણ યદિ તમારા હૃદયમાં રડ્યારૂઢ થઈ ગયો તો તમારું જીવન પણ ધન્ય બની જશે. તો જ્યારે આપણે પણ એ શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતોનું દર્શન તો કરવાનું છે, તો પહેલા આપણે એની પૂર્વ ભૂમિકા જાણવી પડે કે આ ગોકુલનાથજીના 24 વચનામૃતનું શ્રવણ તો આપણે કરી રહ્યા છે, પણ એનો પ્રારંભ કેવી રીતે થયો? જ્યારે એક સમયની વાત છે, જ્યારે એકવાર શ્રી ગોકુલનાથજી એકવાર શ્રી ગુસાઈજી પાસે ગયા અને કહ્યું કે કાકાજી, મારી એવી ખૂબ ઈચ્છા છે કે આપ મને પુષ્ટિના ગૂઢ સિદ્ધાંતો સમજાવો. અને એ સમયે શ્રી મહાપ્રભુજીને જ્યારે વિનંતી, શ્રી ગુસાઈજીને જ્યારે વિનંતી કરી, અને ત્યારે ગુસાઈજીને લાગ્યું કે હું જ્યારે શ્રી ગોકુલનાથજીને આ સિદ્ધાંતો સમજાવીશ, એ સમયે અહીંયા કેટલા વૈષ્ણવ પણ બેસેલા છે, એમને પણ આ સિદ્ધાંતો દ્રઢ થશે. અને ત્યારે એ સિદ્ધાંતો આપે ગુસાઈજીએ શ્રી ગોકુલનાથજીને સમજાવ્યા. અને ત્યારે શ્રી ગોકુલનાથજી જ્યારે એમની બેઠકજીમાં બિરાજતા હતા, અને ત્યારે કોઈ ચિંતનમાં મગ્ન હતા, અને ત્યારે કલ્યાણ ભટ્ટ આવ્યા. અને કલ્યાણ ભટ્ટ ક્યારના આવીને બેસેલા હતા. અને ત્યાં જ જ્યારે ગોકુલનાથજીની આંખો ખુલી, એમને જોયું કે કલ્યાણ ભટ્ટ તમે ક્યારે આવ્યા? અને ત્યારે કલ્યાણ ભટ્ટે કીધું કે મારી તો 4 ઘડી થઈ ગઈ, હું તો 4 ઘડીથી આવી ગયો, પણ આપ કોઈ વસ્તુની ચિંતનમાં હતા. પ્રભુ, આજે આપ કઈ વસ્તુની ચિંતનમાં હતા? અને ત્યારે ગોકુલનાથજીએ કીધું કે આજે કાકાજીએ મને એ પુષ્ટિ માર્ગનો અઘાત, મને એ પ્રભુ જે પુષ્ટિ માર્ગનો જે રસમય જે સાર છે એ મને સમજાવ્યો છે. અને ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આ પુષ્ટિ માર્ગનું જે તત્વ છે એ એટલું સમજવું અઘરું છે, આ વૈષ્ણવ કેવી રીતે એને સમજી શકે? કેમ કે એક એક આજ્ઞાઓ જે આપણા આચાર્યોએ કરી છે એને સમજવું ખૂબ કઠિન છે. તો આ વૈષ્ણવ એ આજ્ઞાઓને કેવી રીતે સમજી શકે? અને જ્યારે આ વસ્તુ જ્યારે કલ્યાણ ભટ્ટે સાંભળી, અને ત્યારે કલ્યાણ ભટ્ટે શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે આ વચનામૃતો જે આપને શ્રી ગુસાઈજીએ સંભળાયા છે, કૃપા કરી અમને પણ એ વચનામૃત આપ સંભળાવો. અને અમને સંભળાવીને અમે પણ કેવી રીતે અમારું જીવન એક વૈષ્ણવી જીવન બનાવી શકીએ, અમે પણ કેવી રીતે અમારું જીવન પણ વાસ્તવમાં ધન્ય કરી શકીએ. તેવી રીતે એ સમયે શ્રી ગોકુલનાથજીએ આ 24 આજ્ઞાઓ કરી, એ 24 રીતે કલ્યાણ ભટ્ટને અલગ અલગ વૈષ્ણવોના સિદ્ધાંતો સમજાવ્યા કે કેવો વૈષ્ણવ હોવો જોઈએ, એક વૈષ્ણવે કઈ કઈ વસ્તુનું જીવનમાં ધ્યાન રાખવું જોઈએ, એ વસ્તુ અહીંયા સમજાવી છે. અને જ્યારે આપણે એ શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતોનું શ્રવણ કરવાનું છે, તો આપણે અહીંયા બેસીને તો આપણે એ શ્રી ગોકુલનાથજીના 24 વચનામૃતોનું શ્રવણ ન કરી શકીએ. કેમ કે યદિ આપણું મન ક્યાંય પણ ભટકતું હોય, આપણું શરીર અહીંયા હોય, પણ આપણું મન તો આપણે સદા ગોકુલમાં રાખવાનું છે. અને આપણે ગોકુલમાં કેવી રીતે જઈ શકીએ? અને ગોકુલમાં જીવ ક્યારે જઈ શકે?
એટલે આપણું શરીર પણ કેવું છે, આપણે કેવા છે તો કહે એક મધુપ જેવા. મધુપ જેવા એટલે આજે એમ એક મધુપ હોય એ એક જગ્યાએ ટકી શકતો નથી. એક પુષ્પ પર બેઠે પછી બીજા પુષ્પ પર બેસે, બીજાથી ત્રીજા પુષ્પ પર બેસે, એ કોઈ જગ્યાએ ટકી શકતો નથી. તો આજે પણ આપણી દશા કંઈક જીવની એવી જ છે. તો આપણે પણ એ મધુપને સમજાવીએ, હે મધુપ, સાચો ઠિકાણો યદી કોઈ હોય તો એ તો ગોકુલમાં શ્રી ગોકલેશ પ્રભુના ચરણ છે. એટલે આપણા ભગવદીઓ વર્ણન કરતા કહે, मधुप मन चलो वहाँ उड़े जाए, मधुप मन चलो वहाँ उड़े जाए। श्री वल्लभ के दास कमल दल, श्री वल्लभ के दास कमल दल, भजनानंद रस पाए, मधुप मन चलो वहाँ उड़े जाए, मधुप मन चलो वहाँ उड़े जाए। सूर्य प्रकाशित, जहाँ लौकिक सूर्य प्रकाशित, फूल रहे ददहाए, जहाँ विद्या निशान व्यापक, जहाँ विद्या निशान व्यापक, सुख सो संग लपटाए, मधुप मन चलो वहाँ उड़े जाए, मधुप मन। આપણે અનુભવ કરીએ કે હવે આપણે અમદાવાદમાં નથી, હવે તો આપણે ગોકુલમાં પહોંચી ચૂક્યા છે. અને આપણું દેહ યદી અહીંયા કેમ ન હોય, પણ હવે આપણું મન તો આપણું ગોકુલમાં પહોંચી ગયું છે. लीला प्रेम समुद्र जहाँ गत, लीला प्रेम समुद्र जहाँ गत, गई मरिया दबहा, रसिक दास जन कैसे पैयत, रसिक दास जन कैसे पैयत, कृपा पंख की उपाय, मधुप मन चलो वहाँ उड़े जाए, मधुप मन चलो वहाँ उड़े जाए। श्री वल्लभ के दास कमल दल, श्री वल्लभ के दास कमल दल, भजनानंद रस पाए, मधुप मन चलो वहाँ उड़े जाए, मधुप मन चलो वहाँ उड़े जाए।